હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 5 આજના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાના દાખલા છે. ઓકે, તો પહેલો દાખલામાં રકમ એવું છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો. સૌથી પહેલો શબ્દ છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. ઓકે, તો એવું લખેલું છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. હવે અહીંયા શબ્દ વાપર્યો છે કે અચળ ઝડપ. જ્યારે ઝડપ અચળ હોય ત્યારે ઝડપનો ફેરફાર શૂન્ય, માટે પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય તો એફ બરાબર એમ એ પરથી એ શૂન્ય તો એફ પણ શૂન્ય. તો આ કિસ્સામાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. બીજું, પાણી પર તરતા 10 ગ્રામ દળના બુચ પર. હવે અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે પાણી પર તરતો બુચ. હવે આ એક ફ્લોટિંગ એરિયા છે, મતલબ કે જ્યાં બુચ તરી રહ્યો છે. આ બુચ, તો આ બુચ પર વજન બળ mg લાગે છે. તો સ્વાભાવિક છે કે જ્યારે તેના પર વજન બળ લાગતું હોય નીચે તરફ, એટલે કે અધો દિશામાં, તો તે બુચ નીચે આવવું જોઈએ. પણ નીચે આવતો નથી, કારણ કે તે બુચ પર તેટલા જ મૂલ્યનું m0g, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ, ઉત્પ્લાવક બળ લાગે છે. અને અહીંયા આ બંને એકબીજાને સમતોલે છે કે બુચ તરતો હોવાથી mg બરાબર m0g, માટે mg માઇનસ m0g બરાબર 0. તો પરિણામી બળ F બરાબર 0 થાય. તો આ કિસ્સામાં પણ આપણને કોઈ પણ પ્રકારનું બળ મળતું નથી. નેક્સ્ટ, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ. શબ્દ વાપર્યો છે સ્થિર. સ્થિર પદાર્થમાં ક્યારેય પ્રવેગ ઉત્પન્ન થતું નથી, તો તેના પર લાગતું બળ શૂન્ય. અથવા તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ ક્રિયાબળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. મતલબ કે પતંગ સ્થિર છે, પોતાની અવસ્થા જાળવી રાખે છે, એટલે કે તેના પર કોઈ બળ લાગતું નથી. ઓકે, નેક્સ્ટ, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર અવરના ઝડપથી ગતિ કરતી કાર. ખરબચડો રસ્તો છે, બરાબર? તો ખરબચડો રસ્તો છે, છતાં તેની ઝડપ જુઓ, અચળ વેગ છે. અને અચળ વેગ પ્રમાણે પ્રવેગ કેવો થાય? શૂન્ય. પ્રવેગ શૂન્ય તો બળ શૂન્ય. ભલે રસ્તો ખરબચડો હોય કે લીસો હોય, એનાથી મતલબ નથી. મતલબ છે કે 30 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરતી, અચળ વેગથી ગતિ કરતી. વેગ અચળ કીધો છે તો બળ લાગતું નથી, પરિણામી બળ લાગતું નથી. અને છેલ્લે સી, બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી
ઇલેક્ટ્રોન પર. ઓકે, તો અહીંયા જોઈએ ઇલેક્ટ્રોન પર 3 પ્રકારે બળ લાગે. એક બળ લાગે ગુરુત્વાકર્ષી બળ, એક બળ લાગે વિદ્યુત બળ, એક બળ લાગે ચુંબકીય બળ. આપણે આ બધા જ બળોનો અભ્યાસ આગળ જોઈશું. આ બે 12th માં જોઈશું, આ 8મા ચેપ્ટરમાં જોઈશું. ગુરુત્વાકર્ષી બળ લાગે તો એનો મતલબ એવો હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન પાસે કોઈ બીજો ભારે પદાર્થ નથી, માટે તેના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg બરાબર 0 થાય. બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ત્યારે જ લાગે જ્યારે તે બે વચ્ચે દ્રવ્યમાન એક વજનમાં ભારે હોય, એક ઓછું હોય. પૃથ્વી તેના પર રહેલ દરેક પદાર્થ પર બળ લગાડે છે, સાથે સાથે સૂર્યમંડળની અંદર રહેલા ગ્રહો પર પણ તે બળ લગાડે છે. ગુરુત્વાકર્ષણ બળ માટે દ્રવ્ય જવાબદાર છે. એક શબ્દ વાપર્યો છે. બધા જ દ્રવ્ય પદાર્થથી દૂર, એટલે કે તેની આસપાસ કોઈ દ્રવ્ય પદાર્થ નથી, અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર. તો વિદ્યુત બળ માટે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે તે ગેરહાજર છે, માટે તેના પર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિક બળ પણ લાગતું નથી. ચુંબકીય ક્ષેત્ર પણ ગેરહાજર છે, માટે તેના પર મેગ્નેટિક બળ પણ લાગતું નથી, એટલે કે ચુંબકીય બળ પણ લાગતું નથી. તો આમ પ્રથમ ન્યુમેરિકલની અંદર કોઈ પણ કિસ્સાની અંદર પરિણામી બળ લાગતું નથી, તો દિશાનો તો સવાલ થતો નથી. તો આ છે તમારો સ્વાધ્યાયનો પહેલો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો બીજો દાખલો શું કહે છે? 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સામાં જણાવો. તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન, એટલે કે ઉપર તરફની, તેની અધો દિશામાંની, નીચે તરફની, તે ક્ષણિક સ્થિર હોય તે મહત્તમ ઊંચાઈએ. ઓકે, હવે આપણી પરિસ્થિતિ કંઈક આવી છે કે કોઈ વ્યક્તિ અહીંયાથી પદાર્થ ઉપર ફેંકે છે, અને ત્યાંથી પદાર્થ નીચે આવે છે. જ્યારે પદાર્થ ઉપર તરફ જતો હોય ત્યારે નીચે તરફ પ્રતિપ્રવેગ લાગે છે. જ્યારે પદાર્થ નીચે આવતો હોય ત્યારે નીચે પણ તેના પર પૃથ્વી વડે પ્રવેગ લાગે છે. મહત્તમ ઊંચાઈએ તેનો વેગ v બરાબર 0. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે મહત્તમ ઊંચાઈએ તેના પર કોઈ બળ લાગતું નથી. કેમ? તો કે સર વેગ 0 છે. એગ્રી, વેગ 0 છે, પણ તમે ભૂલો છો કે વેગ 0 રહેતો નથી. ગતિ દરમિયાન કોઈ ક્ષણ માટે તે વેગ પોતાની દિશા બદલે છે, એટલા માટે 0 છે. બીજું, વેગ 0 છે, જો તેના પર કોઈ બળ લાગતું નથી તો તે પદાર્થ નીચે આવવો ન જોઈએ. પદાર્થ ઉપર જાય છે, વેગ 0 થાય છે. હવે ધારો કે બળ નથી લાગતું તો તે પદાર્થ આ જ રીતે અવસ્થામાં રહેવો જોઈએ, પણ તે પદાર્થ નીચે આવે છે. એનો મતલબ એ છે કે તે સ્થાને અને તે ક્ષણે તેના પર પણ બળ લાગે છે. તો આ ત્રણેય કિસ્સામાં
ત્રણેય કિસ્સામાં લાગતું વજન બળ બરાબર mg 0.05 ગુણ્યા 10.5 ન્યૂટન બળ લાગે છે અને તે કઈ દિશામાં લાગે છે તો કે અધો દિશામાં। ચલો આગળ શું કહે છે, જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબો જુદા હોય? ઓકે, લેટ્સ સી। ધારો કે ડિગ્રીએ આ લખોટીને ફેંકવામાં આવે છે 45 ડિગ્રી। ઓકે, કોઈ પણ પદાર્થને જ્યારે 45 ડિગ્રી કે કોઈ પણ કોણે આપણે ફેંકીએ છીએ ત્યારે તે પ્રક્ષિપ્ત ગતિ તરફ લઈ જાય છે। પ્રક્ષિપ્ત ગતિમાં કોઈ પણ બિંદુએ તેના પર નીચે તરફ ગુરુત્વ પ્રવેગ લાગે છે। આથી તે અવસ્થામાં પણ તેના પર માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણના કારણે જ બળ લાગે છે। એટલા માટે આપણા કોઈ પણ જવાબ બદલાતા નથી। તો લખાય કે જવાબ બદલાશે નહીં, જવાબ તેના તે જ રહેશે। તો આ છે તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો, લખી લો। સ્વાધ્યાયનો ત્રીજો દાખલો શું કહે છે, નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો। 1. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી નીચે પડવા દીધા પછી તરત, સૌથી પહેલા સ્થિર ટ્રેનની બારીમાંથી નીચે પડતા તેના પર mg બળ લાગે અને mg બરાબર 0.1 ગુણ્યા 10 બરાબર 1 ન્યૂટન કઈ દિશામાં લાગે? અધો દિશામાં। બી, 36 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, બારીમાંથી પડ્યા બાદ તેના પર mg બરાબર 1 ન્યૂટન અધો દિશામાં બળ લાગે। શું કહે છે પછી? સી, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે બહુ જ સિમ્પલ વસ્તુ સમજીએ કે જ્યારે ટ્રેનમાં હાથમાં હોય, જ્યારે ટ્રેનમાં હોય અથવા તો હાથમાં હોય ત્યારે બળ લાગે છે। હવે કોઈ પણ ટ્રેનની અંદર જ્યારે વ્યક્તિ બેઠો હોય, ટ્રેન પ્રવેગિત થાય તો વ્યક્તિ પણ પ્રવેગિત થાય। એનો મતલબ એ છે કે ટ્રેન દ્વારા વ્યક્તિ પર બળ લાગે છે। F બરાબર ma, 0.1 ગુણ્યા 1 બરાબર 0.1 ન્યૂટન। હવે
પડવા દીધા પછી તરત તેના પર mg લાગે એટલે mg બરાબર 1 ન્યૂટન અધો દિશામાં લાગે છે, 1 ન્યૂટન અધો દિશામાં લાગે છે। એક વાત યાદ રાખો, આ જે શરત છે તે છોડ્યા પહેલાની છે, આ જે શરત છે તે છોડ્યા પછીની છે, એટલે બંને શરતો અલગ અલગ છે। ડી શું કહે છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ગતિ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો। ઓકે, હવે એવું કહે છે કે જ્યારે તે ટ્રેનના તળિયા પર સ્થિર છે આ રીતે, તો અહીંયા લાગે છે વજન બળ mg, તળિયું તે વજન બળનો વિરોધ કરે છે એટલે કે લંબ પ્રતિક્રિયા બળ n લગાવે છે। તો આ પરિસ્થિતિમાં n અને mg સમતોલે છે, મતલબ કે શિરોલંબ દિશામાં અધો દિશામાં પરિણામી બળ નથી લાગતું। અધો દિશામાં બળ નથી, તો ટ્રેનના પ્રવેગ દ્વારા લાગતું બળ F બરાબર ma, m બરાબર 0.1 ગુણ્યા 1 બરાબર 0.1 ન્યૂટન બળ લાગે છે। તો આ છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો। ઓકે, ચલો લખી નાખો। સ્વાધ્યાયનો ચોથો દાખલો શું કહે છે? લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે। જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેના ઓપ્શન્સમાંથી પસંદ કરો। આપણે જોઈએ, ધારો કે આ એક ટેબલ છે, બરાબર? આ ટેબલ છે, અહીંયા નથી દોડતો, સીધું નીચે જ દોરું છું, ખાલી બે, કારણ કે મારે જરૂર છે આગળ। એક પથ્થર કેન્દ્ર પર ખીલી છે અને એક પથ્થર અહીંયા બાંધેલ છે। જે પથ્થર વર્તુળમય ગતિ કરે છે, કઈ ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે। એનો મતલબ એ થયો કોઈ પણ બિંદુએ જો તેના પર સ્પર્શક દોરવામાં આવે તો તે વેગની દિશા દર્શાવે છે। સપાટી પર છે તો નીચે તરફ mg, ઉપર તરફ n। હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે ત્યારે તે કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન કરે છે પોતાનામાં। કેન્દ્ર ત્યાગી બળ mv² r
आर एटले के दोरी लंबाई एल आटलू बळ उत्पन्न करे छे, जेना कारणे पदार्थ बहार तरफ फेंकाय छे। पण पदार्थ बहार तरफ फेंकातो नथी कारण के ते दोरी साथे बंधायेलो छे। तो दोरी में एक खेंचाण बळ उत्पन्न करशे जेने आपणे तणाव बळ कहीए छीए, जे समतोले छे के दोरी में तणाव बळ पदार्थना केंद्र त्यागी बळने समतोले माटे T बराबर mv²/L थाय। ओके, तो आम शब्द वापर्यो छे केंद्र तरफ, तो आम केंद्र तरफ लागतु बळ मात्र T छे, मात्र T छे। तो फिगर में जुओ आ जे छे ते केंद्र तरफ छे, आ जे छे ते केंद्र थी दूर तरफ छे, केंद्र थी क्या छे? दूर तरफ आवेल छे। तो आम केंद्र तरफ लागतु बळ T छे। ऑप्शन्स में T कयो छे के पहेलो ज छे, राइट। ऑप्शन 1 साचो छे, T। ओके, तो आ छे तमारो स्वाध्यायनो चौथो दाखलो, वेरी इजी। स्वाध्यायनो पांचमो दाखलो बहु सिंपल है, मजानो दाखलो है कि 15 मीटर पर सेकंडनी प्रारंभिक झड़प साथे अहींया तमने जे रकम आपी छे तेमां प्रारंभिक झड़प v0 15 मीटर पर सेकंड कीधेल छे। झड़प साथे गति करता 20 किलोग्राम दळना पदार्थ पर 50 न्यूटननु 20 किलोग्राम दळ ना पदार्थ पर 50 न्यूटननु माइनस केम लख्या? रकम में कीधुं छे कि प्रतिप्रवेग उपजावतु अचल बळ लगाडवामां आवे छे। पदार्थ ने अटकाववा केटलो समय लागशे? ज्यारे पदार्थ अटके छे त्यारे अंतिम वेग 0 थाय छे, तो केटलो समय लागशे टी शोधो। बहुत सिंपल है कि तमने बळ आपेलू छे तो F बराबर ma परथी A इज इक्वल्स टू F/m। F तरीके 50, M तरीके 20, आंसर आवे छे -2.5 मीटर प्रति सेकंड स्क्वेर। आटलो प्रवेग उत्पन्न थाय छे। हवे आपने खबर छे कि V बराबर V0 प्लस AT वापरीए। केम? तो ध्यानथी जुओ, समीकरण में बधुं ज आपेलुं छे। V आपेलो छे, V0 आपेलो छे, T शोधवानो कीधो छे अने प्रवेग तमे शोधीने आव्या। ओके, तो अंतिम वेग 0, प्रारंभिक वेग 15 माइनस 2.5 इंटू T। तो 2.5 आ बार लई लो तो प्लस थी जाए इज इक्वल्स टू 15। T बराबर 15 भाग्या 2.5, T बराबर 6 सेकंड। ओके, तो आ रह्यो तमारो स्वाध्यायनो पांचमो दाखलो। स्वाध्यायनो पांचमो दाखलो। हवे आपणे आने बीजी मेथड थी जोईए कि न्यूटननी गतिना बीजा नियम F बराबर डेल्टा P बाय डेल्टा T। डेल्टा T ने करता बनाओ तो डेल्टा P बराबर m डेल्टा V छेद में F। डेल्टा T बराबर
T2 माइनस T1 बराबर M V2 माइनस V1 अथवा तो V माइनस V0 F। T2 T1 आवे 0, M કેટલા છે 20, अंतिम वेग 0 माइनस 15 भाग्या 50। तो T2 बराबर माइनस 50 माइनस 300 माइनस 50, T2 बराबर 6 सेकंड लागे। तो T2 तरीके तमे T पण लई शको छो, तो 2 लखवानी पण जफा जती रहेशे। तो आ जे छे ते कोई पण एक मेथड तमे लई शको छो, आ अथवा तो आ, गमे ते मेथड तमने अनुकूल आवे ए गणी शको छो। तो आ थयो स्वाध्याय 5 नी अंदरना 2 दाखला, मतलब 2। स्वाध्यायनो छठ्ठो दाखलो शुं कहे छे? 3 किलोग्राम दળના एक पदार्थ पर लागतुं अचळ बळ तेनी झड़प 2 मीटर पर सेकंड थी 25 सेकंड में बदलीने 3.5 मीटर पर सेकंड करे छे। कई कई वस्तु आपेली छे? तो एम आपेलो छे 3 किलोग्राम, समय आपेलो छे 25 सेकंड, प्रारंभिक वेग कीधो छे 2 मीटर पर सेकंड, अंतिम वेग कीधो छे 3.5 मीटर पर सेकंड। आ 3 वस्तु कीधी छे। हवे शुं कीधुं छे? तो पदार्थनी गतिनी दिशा बदलाती नथी, तो बळनुं मान अने दिशा शोधो। सौथी पहेला बळ शोधवा माटे प्रवेग शोधवो पड़े। तो प्रवेग माटे v बराबर v0 प्लस at परथी v तरीके आवशे 3.5, v0 तरीके आवशे 2, ए शोधवाना, t तरीके आवशे 25, 3.5 ओछा 2 बराबर 25 ए। तो थाय 1.5 भाग्या 25 बराबर ए। ओके, तो a इज इक्वल्स टू 15 भाग्या 25 गुण्या 10, 5 तरी 5। a इज इक्वल्स टू 3/50 मीटर पर सेकंड स्क्वेर नो प्रवेग मळे छे। ओके, तो आना परथी f बराबर m ए अनुसार तमारी पासे दळ आपेल छे, केटलुं छे 3 किलोग्राम, 3 गुण्या 3 भाग्या 50, 3 तरी 9 भाग्या 50.18 न्यूटन नु बळ गतिनी दिशामां लागे छे। क्या लागे छे? गतिनी दिशामां लागे छे। केटलुं लागे छे? 0.18 न्यूटन नु बळ लागे छे। नहीं पसंद? थोड़ी लांबी पड़े छे तो शॉर्टकट छे आपणी पासे। केवी स्माइल आवे शॉर्टकट कहीए एटले। कोने ना गमे शॉर्टकट? F is equals to डेल्टा P by डेल्टा T पर थी M डेल्टा V माइनस V0 T माइनस 0 केटला छे दळ? तो के 3। V केटला छे? 3.5 V0 2 समय केटला छे? 25। 3 गुण्या 1.5 भाग्या 25 बराबर थाय छे 0.18 न्यूटन नु बळ लागे छे। केटલું લાગે છે? 0.18 न्यूटन नु बळ, ते पण गतिनी दिशामां ज लागे। जवाब न बदलाय, मेथड बदलावाथी जवाब
ન બદલાય. તો આ છે તમારો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો અને તેની બે ઓલ્ટરનેટ મેથડ, જે ગમે એ બાઉન્સિંગ કરવાનો. ઓકે, લખી લો. સ્વાધ્યાયનો સાતમો દાખલો. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો, અહીંયા શબ્દ વાપર્યો છે લંબ બળો, એટલે કે એક એક્સ અક્ષ પર હોય તો બીજો વાય અક્ષ પર, 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. ઓકે, અહીંયા આપણે બળની વાત કરીએ. ધારો કે એક બળ છે F1, તેને લંબ બીજું બળ છે F2. બરાબર, બંને પરસ્પર કેવા છે? લંબ. બે બળો એટલે કે બે સદિશો ની પુચ્છ જોડાયેલી છે. તો આપણે શું કરીશું? પરિણામી સદિશ મેળવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીશું. F2 F1 અને આ થાય સદિશ F. ઓકે, હવે આપણે અહીંયા લઈએ છીએ કે ભાઈ F1 is equals to 8 ન્યૂટન, F2 is equals to 6 ન્યૂટન અને તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી છે. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચના નિયમ પરથી સદિશ F is equals to સદિશ F1 plus સદિશ F2 માટે F square is equals to F1 square plus F2 square plus 2 times F1 F2 cos 90 ડિગ્રી. cos 90 કેમ? તેમની વચ્ચેનો ખૂણો 90 છે. હવે જો cos 90 0 થવાથી F square is equals to F1 square plus F2 square મળે. તો તમે ધ્યાનથી યાદ રાખો, જ્યારે બે સદિશો લંબ આપેલા હોય અથવા તો બે ઘટકોની વાત કરે, ઘટકો પણ લંબ જ હોય છે, એક x ઘટક એક y ઘટક. બે સદિશો લંબ હોય અથવા તો ઘટકો આપેલા હોય, તેના પરથી જો પરિણામી સદિશ શોધવાનો કે તો તે બંનેના વર્ગોનો સરવાળો કરી દેવાનો. ઓકે, F1 તરીકે 8નો વર્ગ, F2 તરીકે 6નો વર્ગ માટે 64 plus 36 under root of 10 ન્યૂટનનું બળ લાગે. કેટલું બળ લાગે? 10 ન્યૂટન. પણ આપણને પ્રવેગ માંગ્યો છે, તો પ્રવેગ F is equals to ma, 10 A is equals to 10 by m. દળ કેટલું આપેલું છે? 5 કિલોગ્રામ, 10 ભાગ્યા 5, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું. આ થયો તમારો પ્રવેગ. હવે જોઈએ, ધારો કે અહીંયા દિશા મળે છે, આપણે phi લઈએ. શું લઈએ? phi લઈએ. તો આના પરથી આપણને tan phi બરાબર F2 ભાગ્યા F1 મળે. tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો દિશા શોધવા માટે સર દિશા તો બળની છે, પ્રવેગની ક્યાં છે? તો જે દિશામાં બળ હશે તે જ દિશામાં પ્રવેગ હશે. તો બળની દિશા શોધો, પ્રવેગની આપોઆપ મળી જશે. તો tan phi is equals to F2 by F1. F2 કેટલા છે? 6. F1 કેટલા છે? 8.
तो tan phi बराबर 6/8 3/4 0.75 तो माटे phi बराबर 37 डिग्री आंसर आवे छे जेनो वीडियो आपणे बनावेलो छे। ओके कंईक नॉट ओके जेवुं लागे छे केम बीजું बताओ धारो के कोईए बीटा लीधो अहींया तो tan बीटा सामेनी बाजू f1 पासेनी बाजू f2 f1 तरीके 8 f2 तरीके 6 tan बीटा बराबर 4/3 1.333 तो बीटा इज इक्वल्स टू 53 डिग्री मळे। हाँ आ बे खूणा मळे छे तो जो एक बात याद राखो धारो कि मैं f1 8 लीधुं f2 6 लीधुं कोई विद्यार्थी एवं करे कि f1 ने 6 ले f2 ने 8 लई शके छे कोई खूणो अहींया लई शके छे कोई खूणो अहींया लई शके छे दरेकनी पोतानी चॉइस छे बराबर एना प्रमाणे आंसर वेरी थशे। तमे आ बधुं ज गण्युं आटला सुधी लावशो तो 3 मांथी 2.5 मार्क्स 2 मांथी 1.5 मार्क्स मळशे। केम कारण के तमारो जवाब वेरियंट थाय छे। हवे कोई 37 लईने आवे अने हूँ एने 3 मार्क्स आपूँ कोई 53 लईने आवे ने एने पण 3 मार्क्स आपूँ तो ए तो बराबर नथी ने लोचा थी गया बंनेना आंसर अलग अलग छे बंनेना पूरा मार्क्स कई रीते मळे तो जो पूरा मार्क्स लेवा छे तो एक नानकड़ी लाइन लखवी पड़शे। कई लाइन तो के बळ अथवा तो एवुं लखाय के प्रवेगनी जे दिशा छे ए f1 साथे 37 डिग्री ना कोणे छे अने अहींया लखाय के प्रवेगनी जे दिशा छे ते f2 साथे 53 डिग्री ना कोणे छे केटलाना कोणे छे 53 डिग्री ना कोणे छे। तो अहींया तमारे आ ध्यान राखवानुं छे अने आ खास अथवा छे आनो ज अथवा छे એટલે આખાનો ને अथवा ना लई लेता पाछा नहीं तो कहेशो કે આટલું બધું લખો એને તો આટલું લખી દો खाली आनो ज अथवा छे आ लखो अथवा तो आ लखो क्लियर जे गमे ना अत्यार तो बंने लखो एग्जाम में जे गमे क्लियर लखी लो। चलो हवे जोईए स्वाध्यायनो 8मो दाखलो शुं कहे छे 36 किलोमीटर पर अवरनी झड़पथी वाहन चलावतो एक ड्राइवर रस्ता वच्चे एक बाळकने ऊभेलो जुए छे अने ते बाळकने बचाववा माटे तेनुं वाहन 4 सेकंड में स्थिर थवुं जोईए। हवे अहींया रकम जे आपी छे एने थोड़ी मैश करी छे आपणे एने जरा व्यवस्थित जोईए कि एनी जे प्रारंभिक झड़प छे ते छे 36 किलोमीटर पर आवर एटले के 10 मीटर पर सेकंड तेना 4 सेकंड में वाहन ने ऊभू राखवू छे एटले के अंतिम वेग शून्य करवो छे तो एनो प्रवेग केटलो हशे एना पर केटलुं बळ लागतुं होवुं जोईए तो लगाडवुं पड़शे। ओके अने ते बाळकने बचाववा माटे तेनुं वाहन 4 सेकंड में स्थिर थवुं तेने जरूरी लागे छे तो वाहन पर वेग घटाडतुं सरेराश बळ लगाड़वू पड़शे। केटलुं बळ वाहननुं दळ 400 ड्राइवरनुं 65 बंने अंदर छे तो अहींया आपणे लखीशुं तंत्रनुं कुल दळ बराबर वाहननुं दळ वत्ता
ડ્રાઈવરનું દળ, તંત્રનું કુલ દળ કેપિટલ M, વાહનનું દળ ફોરગેટ થઈ ગયું છે થોડું માઇન્ડમાંથી, 465 ટોટલ 465, 400 + 65 ટોટલ 465 કિલોગ્રામ આટલું દળ છે, બરાબર। તો હવે આપણે જોઈએ, આપણે એક કામ કરીએ, થોડું શોર્ટકટ મારીએ, થોડું કોલે બહુ નહીં। હવે શોર્ટકટ મારવાની અંદર લખાય કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, આ સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે સમય આપેલો હોય। F is equals to delta P છેદમાં delta T, M V minus V0 by delta T, M 465 અંતિમ વેગ 0 પ્રારંભિક 10 ભાગ્યા 4 તો minus 4650 by 4 minus 1 2 વધ્યા 25 24 એક વધ્યો 2.5 ન્યૂટન, આટલા ન્યૂટન બળ લાગે। નેગેટિવ કેમ આવ્યું? કારણ કે પ્રતિ પ્રવેગ છે, વેગમાં ઘટાડો કરે છે, તો માઇનસ 1162.5 ન્યૂટનનું બળ તેના પર લાગવું જોઈએ। ઓકે, તો આ રહ્યો આપણો સ્વાધ્યાયનો 8મો દાખલો શોર્ટકટથી, વેરી શોર્ટકટ, ક્લિયર? લખી લો। ચલો, સ્વાધ્યાયનો 9મો દાખલો। ઓકે, ઉચક્યા વગર લિફ્ટ નથી કરવાનું, 20,000 કિલોગ્રામ દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા, બ્લાસ્ટ નથી કરાવવાનો, રોકેટને ચલાવવાનું છે, એટલે નીચેથી જે પેલું આગ નીકળે ને એની વાત કરે છે, પાછા તો ફોડી નાખે। તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર/સેકન્ડ² ના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે, તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો। હવે પરિસ્થિતિ કંઈક આવી છે કે જ્યારે રોકેટ લોન્ચ થતું હોય છે આ રીતે, ત્યારે આ રીતે નીચેના ભાગેથી ફાયર મતલબ કે આગ છૂટે છે, લાઈક ધીસ, આ રીતે। હવે અહીંયા રોકેટ ગતિ કરે છે પણ તેને ઉચકવામાં નથી આવતું, તેને ખેંચવામાં નથી આવતું, મતલબ કે તેના પર બાહ્ય બળ ગેરહાજર છે। અને આપણે જે ઓનલી કોન્સેપ્ટના ન્યુમેરિકલ્સ માટે જે થિયોરી લેક્ચર જોયો તો ઓનલી કોન્સેપ્ટ્સનો, એની અંદર એવી વાત થઈ હતી કે જ્યારે કોઈ પદાર્થ પર બળ ન લાગે અને પદાર્થ ગતિ કરે તો ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે। તો અહીંયા રોકેટ ઉપર જાય તો એક વાત ક્લિયર છે કે તેના પર વજન બળ mg નીચે લાગે અને ઉપર ગતિ કરે માટે આભાસી બળ ma નીચે લાગે। તો રોકેટ પર બાહ્ય બળ ન લાગતું હોવાથી તેના પર આભાસી બળ લાગે છે। શું લાગે છે? આભાસી બળ લાગે। માટે તેના પર લાગતું કુલ બળ નીચે તરફ mg અને નીચે તરફ જ આભાસી બળ
એમ જી વત્તા એ 20,000 કિલો 2 10⁴ જી 10 એ 5 15 દુ 30 10⁴ ઘાત 3 10⁵ ઘાત ન્યૂટનનું બળ લાગે છે। 3 10⁵ ઘાત ન્યૂટનનું બળ લગાડે, જેમાંથી ગુરુત્વાકર્ષણનો થોડોક વિરોધ થાય અને બાકીથી તે ઉપર તરફ જઈ શકે છે। ઓકે, તો આ થયો તમારો સ્વાધ્યાયનો ટીંચુકડો 9મો દાખલો। લખી લો। સ્વાધ્યાયનો 10મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ન્યુમેરિકલ ધ્યાનથી સાંભળજો। 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે। બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈએ તો t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ, 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો। શું આપેલું છે તો પહેલા એ જુઓ કે એમ આપેલો છે 0.4 કિલોગ્રામ, उत्तर दिशा में प्रारंभिक वेग 10 मीटर पर सेकंड, F बराबर 8 न्यूटन माइनस कारण के आ उत्तर में छे अने आ भाई दक्षिण में छे, मतलब के कोई व्यक्ति आ दिशा में गति करे छे अने तेना पर विरुद्ध दिशा में बळ लगाडवामां आवे छे, विरुद्ध दिशा में बळ लगाडवामां आवे छे। ओके, तो अने पण केटलुं 30 सेकंड सुधी बळ लागे छे, बराबर। ए हुं अहींया लखतो नथी। दरेक एक कंडीशन ने बहु डीप थी समजीशुं, बराबर। अने ज्यां शॉर्टकट लागती हशे बनशे त्यां सुधी ते करीशुं, नहीं तो न्यूमेरिकल बहु ज लांबो थशे। सौथी पहेलुं लईए आपणे t बराबर -5 सेकंड। सौथी पहेलुं कि t इज इक्वल्स टू -5 सेकंड। तमने थशे सर आ -5 सेकंड एटले शुं? हाँ, तो ध्यानथी जुओ। अहींया छे आ छे x बराबर 0 અને t बराबर 0। अहींया समय धीरे धीरे વધતો જાય, बराबर। तो ए व्यक्ति જ્યારે પાછળ હતો, ક્યાં હતો? પાછળ હતો, ત્યારે તેના પર બળ લાગે છે। मतलब કે सॉरी, ए व्यक्ति પાછળ હતો ત્યારની વાત કરે છે, मतलब કે બળ लाग्या પહેલાની પરિસ્થિતિ। બળ લાગે છે ત્યાંથી 0 સેકન્ડ। तो ए पहलाना समय ने 5 सेकंड कीधी माइनस। हाँ, समय नेगेटिव ना होय पण परिस्थिति विरोधी बतावी छे, एटला माटे अहींया एवुं कीधुं छे। हुं अहींया लखुं छुं, मेन्शन करूं छुं के बळ लागता पहला ना 5 सेकंड, बळ लागता पहलाना 5 सेकंड। हवे बळ नथी लागतुं तो पदार्थ अचळ झड़पथी गति करे, तो बळ लागता पहलाना 5 सेकंड सुधी पदार्थ अचळ झड़पथी अथवा तो वेगथी गति करे। क्लियर? तो झड़प बराबर पहलू अंतर अने पहलो ज समय।
d1 v0 t1 v0 કેટલા છે તો 10 મીટર પર સેકન્ડ t1 કેટલા છે -5 કેમ -5 લીધા કારણ કે પાછળની દિશા બતાવે છે -50 મીટર એટલે કે x બરાબર 0 પર આવે તે પહેલાની વાત છે ક્લિયર હવે અહીંયા આપણે એ જોઈએ કે પદાર્થ પર એક પ્રવેગ ઉત્પન્ન થાય છે તે પહેલા સુધી નાખીએ કે t બરાબર 30 સેકન્ડ સુધી તેના પર બળ લાગે તો તે દરમિયાન 30 સેકન્ડ સુધી તેનો પ્રવેગ શોધો બરાબર m a બરાબર f ભાગ્યા m f કેટલા છે -8 m કેટલા છે 0.4 તો એ કેટલા થયા -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે આ વાત થઈ હવે વાત આવે છે બીજા સમયની t2 બરાબર 25 સેકન્ડની વાત ચાલે છે તો 25 સેકન્ડ મતલબ કે 30 સેકન્ડ કરતા નાનો એક્ઝામમાં ના લખતા તમને સમજાવું છું <30 સેકન્ડ मतलब કે 25 સેકન્ડ સુધી બળની અસર વર્તાય છે આ સમય દરમિયાન બળ લાગે આથી તે પ્રવેગી ગતિ કરે કઈ ગતિ કરે પ્રવેગી ગતિ કરે અને પ્રવેગી ગતિનું સમીકરણ છે આપણી પાસે એનો ઉપયોગ કરીએ આપણે તો d is equals to v0t plus half at square 2 10 25 हाफ ए बराबर -20 25 નો વર્ગ d2 बराबर 250 माइनस 25 નો વર્ગ 625 ગુણ્યા 10 6250 तो d2 बराबर -6000 मीटर किलोमीटर में भी लखे 6 किलोमीटर कई नहीं गमे ते लखशो बे मांथी आंसर साचो छे ने मार्क्स पूरा ज छे ओके तो आ थई गयो -5 અને 30 सेकंड मांथी हवे बात करिए मोस्ट इम्पोर्टंट विभाग t3 बराबर 100 सेकंड हवे 100 सेकंड जे कीधी छे तेमां 30 सेकंड सुधी ज 30 सेकंड सुधी ज बळ लागे छे पछी बळ लागतुं नथी अने ज्यारे बळ न लागे त्यारे पदार्थ अचळ झड़पथी गति करे छे एटले के 30 सेकंड सुधी प्रवेगी अने हवे अहींया लखीए आपणे प्रथम चलो प्रथम 30 सेकंड सुधी प्रवेगी अने अंतिम 70 सेकंड सुधी अचळ वेगी गति धरावे छे डन एक्जेक्टली
તો આની અંદર આપણી પાસે બે મેથડ આવશે. જ્યારે પ્રવેગી ગતિ હશે ત્યારે આ આવશે, અને જ્યારે અચળ ઝડપની ગતિ હશે ત્યારે આ સૂત્ર આવશે. ક્લિયર? સૂત્ર બોલ્યો કિંમતોની, ત્યાંથી સાંભળજો. તો અહીંયા લખું છું કે પ્રથમ 30 સેકન્ડ d3 ડેશ બરાબર v0 t3 ડેશ પ્લસ હાફ a t3 ડેશ નો સ્ક્વેર. આ થાય 10, આ થાય 30, હાફ a બરાબર -20 30 નો વર્ગ 300, 30 નો વર્ગ 900, 9000 -5700 મીટર થાય d3 ડેશ. ઓકે, અંતિમ 70 સેકન્ડ. તમને એ તો ખબર પડી કે 30 સેકન્ડ સુધી પ્રવેગ છે. પ્રવેગ છે મતલબ કે વેગ વધે છે, વેગ વધે છે, વેગ વધે છે. તો 30 સેકન્ડ સુધી વેગ વધતો રહે, વધતો રહે, વધતો રહે, વધતો રહે, વધતો રહે, વધતો રહે. 30મી સેકન્ડે વેગ કેટલો હશે? તો લખો 30 સેકન્ડના અંતે વેગ કેટલો હશે? v બરાબર v0 પ્લસ 80, 10 a બરાબર -20 30, 10 ઓછા 600 590 મીટર પર સેકન્ડ. જો પરિસ્થિતિ બતાવું કેવી છે એ સમજાવું તમને. ધારો કે આ પરિસ્થિતિ છે, આ છે t બરાબર 0, v0 બરાબર 10. હવે ધીરે 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 અહીંયા આવશે t બરાબર 30, જ્યાં ઝડપ આવશે 590 મીટર પર સેકન્ડ. મતલબ કે અહીંયા જતા વેગ વધે છે, સોરી વધે છે પણ વિરુદ્ધ દિશામાં વધે છે. બરાબર, આપણે આ બાજુ લેવાનું આવે. હવે 30 સેકન્ડ પછી 100 સેકન્ડ સુધી આ જે વેગ છે તે અચળ છે, કારણ કે તે વખતે તેના પર બળ લાગતું નથી. આ વિભાગમાં બળ લાગે છે. ક્યાં સુધી લાગે છે? આટલા વિભાગમાં બળ લાગે છે તો વેગ વધે છે. આ વિભાગમાં બળ નથી તો વેગ અચળ રહે છે. સિમ્પલ, એક્ઝામમાં દોરવાની જરૂર નથી. ઓકે, હવે આના પરથી આપણને શોધવું હોય તો d બરાબર vt, d3 ડબલ ડેશ બરાબર vt3 ડબલ ડેશ -590 ગુણ્યા 70 -0.03641 મીટર. તો આમ 100 સેકન્ડમાં કપાતું કુલ અંતર d3 બરાબર d3 ડેશ પ્લસ d3 ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ -5700 -41300. માય મિસ્ટેક થઈ લાગે છે કદાચ. ઓકે, રાઈટ છે. લેટ્સ સી. 0 0 0 47 કિલોમીટર રોંગ છે. જવાબમાં 47 કિલોમીટર નથી. ઓકે ઓકે ઓકે, માય મિસ્ટેક, અહીંયા ભૂલ થઈ. 8700
50,000 मीटर मतलब कि 50 किलोमीटर लागे छे। ओके, तो आ छे तमारो स्वाध्यायनो 10मो दाखलो। तमे आने फरीथी रिवाइंड करो, फरीथी जुओ, दरेक वखते तमने कंईक नवुं समजमां आवशे। बहु ज इंटरेस्टिंग न्यूमेरिकल छे, मोस्ट आईएमपी छे। ओके, तो आ लखी लो 10मो दाखलो। स्वाध्यायनो 11मो दाखलो सरळ छे, मजा आवे एवुं छे। एक ट्रक स्थिर स्थितिमांथी शरू करी 2 मीटर पर सेकंड स्क्वेर नी प्रवेगित गति करे छे। टी बराबर 10 सेकंडे ट्रक नी ऊपर उभेली जमीन थी 6 मीटर ऊंचाईए एक व्यक्ति पत्थर ने पड़वा दे छे। टी बराबर 11 सेकंडे पत्थरना वेग अने प्रवेग केटला हशे? सौथी पहला तो तमे घड़ियाल समझो। घड़ियाल शुं कहे छे कि ज्यारे सेकंड कांटो अहींया हतो बराबर, सेकंड कांटो ज्यारे अहींया हतो त्यारे v बराबर 0 अने અહીંથી ગતિ શરૂ થાય। ઓકે, ત્યારબાદ 1 અને 2 અહીંયા આવે એટલે પથ્થર પડતો મુકાય। पत्थर क्या मुकाय? पड़तो मुकाय। अने ज्यारे घड़ियाल 11मी सेकंड बतावे अहींया वेग अने प्रवेग तमारा शोधो। ओके, तो गति करवा माटे खाली 1 ज सेकंड मळशे, केम के 10मीए छूट्यो ने 11मीए गणो घड़ियालना 11 सेकंड सुधी गति नथी थवा देवानी। गति तमारा घड़ियाल प्रमाणे ज विचारवानी छे के पत्थर अहींयाथी छोड़वामां आवे छे, 10 सेकंड थाय, सॉरी गति शरू थाय, 10 सेकंडे पत्थर छूटे, 11मी सेकंडे गणी लो, एटले के गति करवा माटे मात्र 1 सेकंड मळे छे। तो लखीए के v0 बराबर 0 थी गति शरू करी ए बराबर 2 मीटर पर सेकंड स्क्वेर थी 10 सेकंड ने अंते तेनो वेग v बराबर v0 प्लस ए टी लो ने। v केटला छे शोधवाना छे। v0 0 2 10 तो थशे 20 मीटर पर सेकंड। ट्रक कई दिशा में जाए? हवा ना उड़े, रोड पर जाए, क्षितिज दिशा में। परिस्थिति एवी छे के आ ट्रक छे, आ ट्रक टी बराबर 0 थी 2 मीटर पर सेकंड स्क्वेर ना प्रवेग थी प्रारंभिक वेग थी गति चालू करे छे। ज्यारे ट्रक अहींया पहोंचे छे त्यारे ए ट्रक आ दिशा में गति करे छे। एनी अंदर एक व्यक्ति उभो छे जे जमीन थी 6 मीटरनी ऊंचाईए पत्थर लईने उभो छे। बराबर, पत्थरनो वेग पण आ दिशा में छे।
कारण के व्यक्ति ट्रकनी अंदर ज छे। हवे 11મી सेकंडे आ थई t बराबर 10 सेकंड। अहींयाथी ज्यारे पत्थर छूटे छे त्यारे 11મી सेकंडे पत्थर आम गति करतो हतो, हवे तेने छोड़ता ते आ दिशामां गति करशे, ज्यां तेने x अने y बंने गति मळशे। प्रक्षिप्त गति जेवुं थशे। याद करो चौथा चेप्टरनी अंदर कदाच 10मुं उदाहरण पण आवुं हतुं के एक ऊंची पहाड़ परथी पत्थरने फेंकवामां आवे छे, तो समक्षितिज फेंको छो पण ए धीरे रहीने क्यां आवे छे? नीचे। ज्यां सुधी हाथमां हतो त्यां सुधी नीचे ना आव्यो, जेवो हाथमांथी छूटशे एवो तरत ज क्यां आवशे? नीचे। तो लखीए के v बराबर 10 मीटर पर सेकंड थी छोड़ता 20 मीटर पर सेकंड थी छोड़ता तेनो समक्षितिज प्रवेग केवो बने छे? 0 थाय। तो मात्र गुरुत्व प्रवेग थी नीचे आवे तो ते समय तेनो वेग v बराबर v0 प्लस 80 y आ जे मळशे तेने आपणे शुं कहीशुं? vx। v0y शुरुआत में तो तमे फेंक्यो तो छे नहीं, मुक्त पतन आप्यो छे मतलब 0। 10 केटली सेकंड मळे छे? 1 ज सेकंड। तो vy बराबर 10 मीटर पर सेकंड। तो कुल झड़प v बराबर हमणा आगळना दाखलामां ज वात थई, घटको होय लंब ज होय तो घटकोना वर्गोनो सरवाळो करीने वर्गमूळ काढी देवानुं। 20 वर्ग वत्ता 10 वर्ग, 20 वर्ग 400, 10 वर्ग 500। 10√5 मीटर पर सेकंड नो वेग आवे छे ने अराउंड एनी किंमत थाय छे 22.4 मीटर पर सेकंड। કેટલી થાય છે? 22.4 मीटर पर सेकंड। ओके, હવે વાત આવે છે પ્રવેગની। તો 11મી સેકન્ડ એટલે કે પથ્થર હાથમાંથી છૂટી ગયો અને હાથમાંથી છૂટી જાય એટલે ટ્રકનો પ્રવેગ તેના પર લાગતો નથી। તો 11મી સેકન્ડે તેના પર એક જ પ્રવેગ લાગે, ગુરુત્વ પ્રવેગ। तो 11મી સેકન્ડ पर मात्र गुरुत्व प्रवेग ज लागे छे। मात्र शुं लागे छे? गुरुत्व प्रवेग ज लागे छे। तो आ थया पत्थरना वेग अने प्रवेगना मूल्यो। हवे धारो के कोईने दिशा शोधवी छे, बराबर? कई दिशा हशे? तो tan थीटा परथी आपणे शोधी शकीए छीए y घटक भाग्या x घटक। y घटक केटलो? 10। x घटक केटलो? 20। तो आनो जे आंसर आवशे ते कमेंट में आवशे। कमेंट आपजो मने केटलो आंसर आवे छे। थीटा इज इक्वल्स टू ब्लैंक। केटलो आंसर आवशे ते मने कमेंट में जोईए। तो आ रह्यो तमारो स्वाध्यायनो 11मो दाखलो। ओके, लखी लो। हाँ, स्वाध्यायनो 12मो दाखलो। एक ओरडानी छत परथी 2 मीटर लंबाईनी एक दोरी वडे 0.1 किलोग्राम दळना लटकावेला एक गोळाने
દોલિત કરવામાં આવે છે, મતલબ કે ગતિ કરવામાં આવે છે, દોલનો કરવામાં આવે છે આ રીતે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. ગોળો જ્યારે એ તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? પહેલા તો પરિસ્થિતિ સમજો. પરિસ્થિતિને સમજીએ છીએ. આ છે મધ્યમાન સ્થાન. આ છે અંતબિંદુ. ઓકે, બીજું અંતબિંદુ આ રીતે ગતિ કરે છે. ઓકે, તો બોલ જે બોબ કહેવાય, જે પથ્થર છે ને બોબ કહેવાય. આ બોબ જેમ ઉપર જાય તો અહીંયાથી તે પાછું શું આવે? પરત આવે. ઉપર જાય પાછું પરત આવે. મતલબ કે અહીંયાથી દિશા બદલે, અહીંયાથી દિશા બદલે. તો જ્યારે તે અંત્યબિંદુ પાસે આવે છે ત્યારે તેની ઝડપ કેટલી હોય છે? 0. અંત્યબિંદુ પાસે ઝડપ કેટલી હોય છે? 0. કારણ કે દિશા બદલે છે. અને બધાને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી પાછો આવે તો મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોય છે. હવે વેગ 0 હોય એટલે એવું કહેવાય કે તે ક્ષણિક સ્થિર હોય. શું કહેવાય? ક્ષણિક સ્થિર હોય. અને જ્યારે પદાર્થ સ્થિર હોય અને દોરી કાપી નાખીએ તો પદાર્થ સીધો રાટ કરતો નીચે આવે. કઈ દિશામાં ગતિ થાય? તો કે શિરોલંબ અધો દિશા. કઈ દિશામાં ગતિ થાય? શિરોલંબ અધો દિશા. ચલો, એક વાત પૂરી. બીજી વાત કરીએ. અહીંયાથી ઉપર જાય એટલે તેનો જે વેગ છે અથવા તો તેની ઝડપ છે તે ઘટે. સીધી વસ્તુ છે. એ જે પરિસ્થિતિ અહીંયા આવે કે તેનો જે વેગ છે તે ઘટે છે. ક્લિયર? હવે જ્યારે ઉપર જઈને પાછો નીચે આવતો હશે આ જગ્યાએ ત્યારે 0 થી કંઈક મૂલ્ય ધારણ કરે છે. કેટલું છે અહીંયા? 1 મીટર પર સેકન્ડ. તો 0 થી 1 મીટર પર સેકન્ડ થયો મતલબ કે વેગ વધે. સીધી વાત છે. તો અહીંયા 0 થી પાછો 1 મીટર પર સેકન્ડ થયો એનો મતલબ એ શું થયું કે વેગ વધે. તો અહીંયાથી વેગ વધે અને પછી વેગ ઘટે. વેગ વધે ને પછી વેગ ઘટે. તો આ સ્થાન એવું હોય કે જ્યાં આપણને મહત્તમ વેગ મળે. આ સ્થાન એવું હોય કે જ્યાં મહત્તમ વેગ મળે છે. ધારો કે તે આ દિશામાં આવી રહ્યો છે, આ બાજુ આવી રહ્યો છે ને પણ એને કટ કરીએ છીએ. કઈ દિશામાં આવે છે? આ દિશામાં આવે છે. આ દિશામાં આવતા આવતા તેને કટ કરો છો તો તે પદાર્થ આ દિશામાં આવે છે ને અહીંયાથી કટ કરો છો તો ગતિમાં આગળનો યાદ કરો દાખલો. જ્યારે પથ્થરને છોડવામાં આવે છે, જ્યારે ગતિ કરતા 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 પથ્થરને છોડવામાં આવે છે ત્યારે પથ્થર નીચે તરફ આવે છે આ રીતે. જેમાં તે એક્સ દિશાની અને વાય દિશાની ગતિ ધરાવે છે કે મધ્યમાન સ્થાનેથી બ્રેક કરશો તો પરવલય આકારે નીચે આવશે. પરવલય આકારે ક્યાં આવશે? નીચે આવશે. તો આ થયા તેના બે ગતિ માર્ગ. ક્યારે?
અહીંયા હશે જ્યાં ક્ષણિક સ્થિર હશે અને અચાનક તોડી દેશો તો સીધો નીચે જશે, સ્થિર પદાર્થ નીચે આવે. ગતિ કરતો હશે, મહત્તમ વેગ આવશે, છોડશો એટલે સીધો ક્યાં આવશે? નીચે આવશે. પણ નીચે સ્ટ્રેટ નહીં આવે, સીધો નહીં આવે, પર્વલય આકારે આવશે. કયા? પર્વલય આકારે આવશે. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 12મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 13મો દાખલો શું કહે છે? 70 કિલોગ્રામ દળનો એક માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડના નિયમિત ઝડપથી ગતિ કરે છે. ઓકે, લિફ્ટ અને તેમાં રહેલ વ્યક્તિ 10 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે તો વધારાનું બળ લાગતું નથી. વધારાનું કોઈ જ બળ લાગતું નથી. તો તેનું જે વજન નોંધાશે તે નોંધાશે W બરાબર mg. m 70, g 10, ટોટલ 700 ન્યૂટન વજન નોંધાશે. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ વજન કાંટો છે, બરાબર? તેની ઉપર એક વ્યક્તિ ઊભો છે. લિફ્ટ ક્યાં જાય છે? સેકન્ડ કિસ્સો શું કીધું છે કે લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે, નીચે તરફ આવે છે. તો અહીંયા તેના પર આવે છે વજન બળ mg. લિફ્ટ ક્યાં આવે છે? નીચે તરફ. હવે લિફ્ટને નીચે કોણ લઈ જાય? તો કેબલ, જેના દ્વારા લિફ્ટ પર બળ લાગે. પણ અંદર રહેલા વ્યક્તિ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, જેના કારણે તે વ્યક્તિ આભાસી બળ અનુભવે છે. યાદ રાખજો, જો બાહ્ય બળ ન લાગે, જો બાહ્ય બળ ન લાગે છતાં પ્રવેગ ઉત્પન્ન થાય તો આભાસી. આભાસી કઈ દિશામાં હોય? તો કે ગતિથી વિરુદ્ધમાં. ગતિથી વિરુદ્ધમાં. તો અહીંયા નોંધાતું વજન બળ W બરાબર mg માઇનસ ma. g માઇનસ a 70, 10 ઓછા 5, 350 ન્યૂટન નોંધાય. આ જ રીતે જ્યારે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે વજન બળ નીચે લાગે, આભાસી બળ પણ નીચે લાગે, એમ. તો આ વખતે W ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ ma લાગે. g પ્લસ a 70, 10 વત્તા 5 15, 105, 1050 ન્યૂટનનું બળ લાગે છે. ઓકે, હવે શું કીધું છે? લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે. ઓકે,
અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન આપે છે. તો જુઓ અહીંયા પણ એવું જ છે કે પદાર્થ પર બાહ્ય બળ નથી લાગતું, ના લિફ્ટ પર કે ના વ્યક્તિ પર, છતાં પણ એ ગતિ કરે છે. તો અહીંયા નીચે આવે છે. ગુરુત્વાકર્ષણથી નીચે આવે. હવે ગુરુત્વાકર્ષણથી નીચે આવે તો પ્રવેગ કેટલો હોય? એ બરાબર જી. ઓકે, અહીંયા તો શું છે કે દોરડું કંટ્રોલ એટલે કે સંચાલિતથી પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે 5 થાય છે. પણ અહીંયા તો જ્યારે દોરડું તૂટી જશે તો કેટલાથી નીચે આવશે? તે ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી નીચે આવશે. નીચે આવવા માટેની શરત શું છે? W = mg - a. W = mg - a. આ શરત વાપરો તો વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું દળ નોંધાતું નથી, વજન નોંધાતું નથી. ઓકે, તો આ થયો તમારો સ્વાધ્યાયનો 13મો દાખલો. અને અહીંયા આપણે અડધા દાખલા પૂરા કરીને લેક્ચરને વિરામ આપીએ છીએ. જે માંગ્યું છે તે આન્સર કમેન્ટમાં, સાથે વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જોઈએ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.